નમસ્તે દર્શકો, હું છું ડૉક્ટર સ્નેહા મંકોડિયા. આજે આપણે એવા ટૉપિક ઉપર વાત કરીશું કે જેનું કનેક્શન ઇનડાયરેક્ટલી લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર સાથે જોડાયેલું છે. હવે અમારે ક્લિનિકમાં જ્યારે પેશન્ટ આવે છે ત્યારે સૌપ્રથમ અમે એની જઠરાગ્નિ જોતા હોઈએ છીએ કે એની પાચન શક્તિ પ્રોપર છે કે નહીં, અને અમુક એવા લક્ષણો જોતા હોઈએ છીએ કે શરીરમાં ટોક્સિન્સ જમા થયા છે કે નહીં એનું પરીક્ષણ કરી ત્યારબાદ જ અમે ઔષધિઓ આપતા હોઈએ છીએ. તો એ જે ટોક્સિન્સ છે એને આયુર્વેદિક ભાષામાં કહેવામાં આવે છે આમ. હવે એ આમ દોષ છે એ ઘણા બધા રોગોનું મૂળ કારણ રહેલું છે. તો આમ દોષ એ કેવી રીતે થાય છે એ જાણતા પહેલાં આપણે એ ચર્ચા કરીશું કે ભોજનના એવા કયા નિયમો છે કે જેને ફોલો કરવામાં આવે તો આમની ઉત્પત્તિ થતી નથી. તો એમાં સૌપ્રથમ આચાર્ય ચરકજીએ એવું કીધું છે કે તમે તમારા જઠરના 3 ભાગ કરો. એક ભાગ ઘન પદાર્થ માટે, એટલે કે આપણે જે ભોજન લઈએ છીએ એના માટે. બીજો ભાગ છે એ લિક્વિડ પોર્શન માટે, લાઈક તમે જે છાશ કે કંઈ પણ લેતા હો સાથે એ લેવા માટે એક ભાગ રાખવાનો, અને ત્રીજો ભાગ છે એ હવાની અવરજવર માટે. તો આ 3 ભાગ જે છે એ પાડી અને તમે ભોજન કરશો તો તમને ચોક્કસથી આહારનું પાચન વ્યવસ્થિત થશે, અને જે ટાઈમે પાચન થઈ અને ફરી ભૂખ લાગવી જોઈએ એ ભૂખ પણ લાગશે. હવે આ વાત થઈ 3 ભાગ પાડવાની, પણ જ્યારે પેશન્ટ પ્રેક્ટિકલી અપ્લાય કરે છે તો કેવી રીતે ખબર પડે કે આ 3 ભાગ પાડ્યા છે અને મારો જે આહાર છે એ માત્રાબદ્ધ છે? તો તમે નોટિસ કર્યું હશે કે જ્યારે આપણે ઓવર ઇટિંગ કરીએ છીએ ત્યારે હેવીનેસ લાગે પેટમાં, પડખામાં દુખવા લાગે, ઘણી વખત વધારે પડતું ભોજનના લીધે પેટમાં દુખવું, ઉલટી જેવું થવા માંડવું, શ્વાસ લેવામાં તકલીફ પડવી, એસિડિટી થવી, ઉપર આવતું હોય એવું લાગે. તો આ બધા લક્ષણો છે એ અતિ ભોજન કર્યાના લક્ષણો છે. જ્યારે તમને આ બધી જ વસ્તુઓ ફીલ ન થાય અને તૃપ્તિ થાય, કોઈ પણ વસ્તુ ખાધી હોય ત્યારબાદ તૃપ્તિ થઈ જાય અને એ ભોજન છે એ સરળતાથી 4 થી 5 કલાકમાં ડાયજેસ્ટ થઈ અને તમને ભૂખ લાગે તો સમજવું કે આ તમે માત્રાવત ભોજન કરો છો. હવે અમાત્રાવત ભોજન કરવાના 2 પ્રકાર છે. એક છે કે તમે ઓછી ક્વોન્ટિટીમાં જમો છો, અને બીજી વસ્તુ કે તમે વધારે ક્વોન્ટિટીમાં જમો છો. તો ઓછી ક્વોન્ટિટીમાં જ્યારે ભોજન કરવામાં આવે તો સૌથી મોટો ગેરફાયદો એ થાય છે કે બહુ બધી ન્યુટ્રિશન્સની ડેફિશિયન્સી થાય છે, વાયુને લગતા રોગ ઊભા થાય છે, અને એની સાથે બીજા ઘણા બધા ન્યુટ્રિશનને લગતા ઇશ્યુઝ ક્રિએટ થાય છે. જ્યારે વાત કરીએ અતિમાત્રામાં ભોજન કર્યાની, તો આપણે અતિમાત્રામાં જ્યારે ભોજન કરીએ છીએ ત્યારે સૌ પ્રથમ તો ફૂડ ડાયજેસ્ટ જ નથી થતું. તો પેલું રેતીના ઢગલા ઉપર ડાયરેક્ટ આપણે પાણી નાખી દઈએ અને પાણી જે સરી જાય છે, એમ આપણે જે આહાર અતિમાત્રામાં શરીરમાં જઠરને આપીએ છીએ ત્યારે ભોજનનું પૂરતું પાચન થતું નથી, અને એ કાચું પાકું જે છે એ અન્ન જે છે એ મળ દ્વારા બહાર નીકળી જાય છે. તો અલ્ટિમેટલી ઓછી માત્રામાં લીધેલું ભોજન અને ઝાઝી માત્રામાં લીધેલું ભોજન એ બંને નડતરરૂપ થાય છે. તો સાચી માત્રામાં, એટલે કે માત્રાવત ભોજન કરવું ખૂબ જ જરૂરી છે કે જેના લીધે આવનારા સમયમાં આપણને કોઈ પણ જાતના લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર્સ ના થાય. હવે એ પ્રશ્ન છે કે આમ ટોક્સિન્સ કઈ રીતે ઊભા થાય છે? તો આપણે રોજિંદા લાઈફમાં એવી ઘણી બધી વસ્તુઓ ખાતા હોઈએ છીએ કે જે થોડી બોડીમાં આમ સ્વરૂપે જમા થતી હોય છે. તો એમાં આપણે ગણી શકીએ કે વધારે પડતું ભોજન, વધારે પડતું હેવી ડાયટ લેવામાં આવે, વિરુદ્ધ ભોજન કરવામાં આવે. વિરુદ્ધ એટલે કે એક એક્ઝામ્પલ તરીકે જ્યારે તમે દૂધ અને મીઠું, દૂધ અને ખાટી વસ્તુઓ એ સાથે લ્યો છો ત્યારે એ વિરુદ્ધ આહાર કહેવાય છે. પણ વિરુદ્ધ આહારનો કન્સેપ્ટ છે એ માત્ર ને માત્ર આના ઉપર ડિપેન્ડન્ટ નથી, એની સાથે ઘણી બધી વસ્તુઓ જોડાયેલી છે જે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું. હવે આપણે વાત કરતા હતા આમ. તો આમમાં એવું છે કે તમે જ્યારે પૂરતું મન રાખી અને ભોજન નથી કરતા, ક્રોધમાં, ભયમાં કે કોઈ પણ જાતની ગ્લાની, ઉદાસીનતા છે અને તમે ભોજન કરો છો, ત્યારે એ આહાર તમે માત્રાવત લીધું હોય તો પણ તેનું પાચન થતું નથી. અને સાથે સાથે તમને જ્યારે ભૂખ નથી અને તમે ભોજન કરો છો, અગાઉનું જે ભોજન લીધેલું છે એ પાચન નથી થયું અને તમે ફરી તમારા માત્ર ને માત્ર જીભના સ્વાદ માટે વારંવાર કંઈક ને કંઈક પેટમાં નાખ્યા કરો છો, તો એનું પૂરતું પાચન થતું નથી અને એ આમ રૂપે જમા થાય છે. હવે તમને એ પ્રશ્ન થતો છે કે આ ટોક્સિન્સ છે એ જમા થયા તો એ શરીરમાં કઈ રીતે નડતરરૂપ થાય છે? તો સૌપ્રથમ એ જે આમ જમા થાય છે એનું મેઇન ફોકસ જે છે એ આપણી ઇમ્યુનિટી સાથે જોડાયેલું છે, આપણી જઠરાગ્નિ સાથે જોડાયેલું છે. કેમ કે આ જે ખોટા ટોક્સિન્સ છે એ પાચન અગ્નિને વ્યવસ્થિત કામ કરવા દેતા નથી, જેનાથી જે પાચન પ્રોપર થવું જોઈએ એ નથી થતું, અને ફરીને ફરી ટોક્સિન્સ છે એ વધુ ને વધુ જમા થવા લાગે છે. ત્યારબાદ એક ટાઈમ એવો આવે છે કે જ્યારે એ મળ એટલો બધો વધી ગયો હોય છે કે એ ઉલટી સ્વરૂપે અથવા તો ઝાડા સ્વરૂપે સતત નીકળ્યા કરે
છે અને એક્સેસિવ વોમિટિંગ અને ડાયરિયા જેવી કન્ડિશન ઊભી થાય છે. અને ઘણી કન્ડિશન્સ એવી ઊભી થાય છે કે પેશન્ટનું જે ઉપરથી વોમિટિંગ થવું જોઈએ એ પણ નથી થતું હોતું અને માર્ગ દ્વારા મળ પણ નથી નીકળતો હોતો અને એક ઓબ્સ્ટ્રક્શન્સ થઈ જાય છે કે જેના લીધે પેશન્ટ ખૂબ જ વધારે પડતી અકળામણ અનુભવે છે, દુખાવો અનુભવે છે અને સતત ને સતત જે દુખાવો છે એ પેશન્ટને ઘણી વખત સિવિયર કન્ડિશનમાં પણ નાખી દે છે. હવે આ આમ દોષ એટલે કે ટોક્સિન્સને આપણે શરીરમાંથી કઈ રીતે બહાર કાઢી શકીએ? તો એનો ખૂબ જ સરળ ઉપાય છે કે તમે લંઘન એટલે કે ઉપવાસ કરો. ઉપવાસનું મિનિંગ એવો નથી કે તમે ફળાહાર કર્યું. ઉપવાસનું મિનિંગ છે ભૂખ્યું રહેવું. તો તમે જેટલું આવી કન્ડિશન વખતે ભૂખ્યા રહો છો તેટલું જે અગાઉના કોઈ પણ ટોક્સિન્સ છે કે અગાઉનું કોઈ પણ અપાચિત ખોરાક છે એને પાચન થવામાં મદદ મળે છે અને શરીરનું બધું જ ફોકસ જઠરાગ્નિ તરફ જાય છે અને પાચન ક્રિયા સુધરે છે. તો આમ બહુ જ ખરાબ કન્ડિશન છે અને આમના લીધે તમે સાંભળ્યું હશે કે ભાઈ આમ વાત જેવી કન્ડિશન છે, બોડી આખું જકડાઈ જવું, શરીરમાં ખૂબ જ વધારે પડતી જકડાહટ ઊભી થવી, દુખાવા ઊભા થવા, આ બધાનું એક મૂળભૂત કારણ આમ એટલે કે ટોક્સિન હોઈ શકે છે. તો જ્યારે પણ તમને આવું કંઈ પણ ફીલ થાય અથવા તો તમારી જઠરાગ્નિ છે એ વ્યવસ્થિત કામ કરતી નથી ત્યારે તમે લંઘનને ચોક્કસથી ફોલો કરો અને જો લંઘન કર્યા પછી પણ જો તમને રિલીફ થતું નથી તો નજીકના સારા આયુર્વેદિક ડૉક્ટર પાસે જઈ અને ટ્રીટમેન્ટ લેવી. તો ફરી મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાર પૂરતું જય ધન્વંતરી.